એક્સપોર્ટના બિઝનેસમાં યુનિટની જરૂર પડે છે કે નથી પડતી? ઘણા લોકોનો પ્રશ્ન હોય છે, એટલે આજે કીધું વાત કરીએ. પહેલી વાત તો એક્સપોર્ટના બિઝનેસમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ, વેરહાઉસ કયો એની જરૂર નથી હોતી. શું કામ? જો તમારે ટ્રેડિંગ કરવું છે તો આ વસ્તુની જરૂર નથી. તમે કોઈ પણ થર્ડ પાર્ટી થ્રુ તમે મેન્યુફેક્ચરિંગ કરાવી શકો છો. અને જેટલું એક્સપોર્ટર છે આપણે ઇન્ડિયામાં, જેટલા એક્સપોર્ટર છે એમાં 100%માંથી 60% બધા જે કહેવાય કે ટ્રેડિંગ જ કરે છે. એટલે એવું નથી, યુનિટની જરૂર નથી હોતી. ઇનિશિયલ લેવલે જો તમે સ્ટાર્ટ કરતા હોય તો કોઈ પણ સારી એવી પ્રોડક્ટ થર્ડ પાર્ટી થ્રુ તમે મેન્યુફેક્ચરિંગ કરાવીને સ્ટાર્ટ કરી શકો છો. એટલે એવી કંઈ જરૂર નથી. પણ એક મેક શ્યોર કે તમે જે પણ યુનિટ સાથે કોઓપરેટ કરીને કોઈ પણ પ્રોડક્ટનો તમે ઓર્ડર આપો છો, એઝ પર તમારી ડિટેલ એ બધી મેચ થતી હોવી જોઈએ. ક્વોલિટીમાં એ લોકો પણ ક્યાંય બાંધછોડ ના કરવા જોઈએ, તો આ વસ્તુ શક્ય બને. કેમ કે થર્ડ પાર્ટી થ્રુ કોઈ પણ બીજા મેન્યુફેક્ચર થ્રુ તમે આવી રીતના કરતા હોય છો, એટલે તમે કહેવાય કે ઓનેસ્ટલી હોય છો, પણ એવી રીતના જે તમને મેન્યુફેક્ચરિંગ કરી દે છે એમાં ક્યારેક આવો પ્રોબ્લેમ આવે છે. ક્વોલિટીમાં એ લોકો પેકેજિંગમાં કોમ્પ્રોમાઇઝ કરે છે. એટલે આ વસ્તુ જો ના થાય તો તમે થર્ડ પાર્ટી થ્રુ મેન્યુફેક્ચરિંગ કરીને પણ આ વસ્તુ સક્સેસ કરી શકો છો. થેન્ક યુ.